મમ્મી અને કોકની ગાડીમાં બેહારી દે મોડું થાય છે. એ મેહુલ જિગ્નેશ કુમાર ને બેહાડ દે ગાડી. આમાં ક્યાં જગ્યા છે તું લઈ જાવ એને? અરે ભાઈ એટલી જગ્યા હશે તો અમાર જિગ્નેશ કુમાર માઈ જાહે. જોયું તારી માએ લગનમાં બધાની સામે કે જિગ્નેશ કુમાર માય જાહે એટલે હું લગનમાં નહોતો આવતો. તમે હા ભૂલાઈ ગયો હું મંડાણો છો મારી માને. હું હા ભૂલાઈ ગયો. અમાઈ જશે. આપ હા જાય એક અક્ષરી ન બોલ્યા એમાં જિગ્નેશ કુમાર ની આબરૂનો અર્થ થઈ ગયો કે નહીં? એ તો એના ઉંમરને લીધે બોલાય આ છે. ઉંમર એના ઉંમરને લીધે પણ જરા જોવું તો જોવે ને. જમાય છે જમાય માય જાહે તમને બહુ માથું લાગી જાય પણ. માથું લાગી જાય ને હાલે હું ટ્રેન માં બસ આવ્યો જાય. હા જા જા. હાલે આ બંડા બધા તારા જિગ્નેશ કુમાર માય જાહે જિગ્નેશ કુમાર માય જાહે. આવો જમાઈ આવો. આ આવ્યા આ ઘડિયાળનો સેલ નાખી દો ને. લાવો ટેબલ લેતા આવો. તમે ઊંટિયા જેવા છો, ટેબલ ની ક્યાં જરૂર છે? गजब बेइज्जती है अगर हम करें तो करें क्या बोले तो बोले क्या જમાઈ ઉભા પગે ઓલું ઘઉં નું બાસકું બાર મૂકી દો ને. भगवान क्या जुल्म है જમાઈ ઉતાવળ ન હોય થોડા ઘઉં વીણાતા જાવ ને. તે લાવો આવું એક વાત કહું, હું જયારે જાન લઈને આવ્યો ને તમે આમ પોંખવા આવ્યા હતા ને ત્યારે આમ ડિસ્કા કરતા કરતા ગીત ગાતા હતા ને કે મિથલા કા કણ કણ ખીલા જમાએ રાજા રામ મિલા. પણ મને ખબર છે ત્યાં સુધી રાજા રામ ની હાગુ એની પાસે ઘઉં તો નહીં જ વીણાયો. મારી કઠણાઈ કહેવાય. જિંદગીમાં કોઈ દી ઘઉં મારી માને નથી વીણાવ્યા. આ હારે વીણવા એ આવો કુમાર આવો આવો. આવો જીજાજી આવો આવો. આ આવ્યા. જીજાજી આ દિવસે ને દિવસે કેમ લેવાતા જાવ? બહુ દુબળા થઈ ગયા ભાઈ. જીજાજી લેવાતા જ જાય ને. આ તમારી બેન ના જેદુનો ફેરા ફેર્યો ને તે દીની જીજાજી ની દેવાઈ ગઈ છે. ભાઈ તું ક્યાં એની હારે લફ કરે છે? રહેવા દે ને એને બધું. આપણે લપ કરતાય નહીં. અહીંયા હું અહીંયા જોવા આવ્યો ત્યારે હું કીધું હતું તમારી મમ્મીએ કે મારી દીકરી તો ગાય જેવી છે. એમાં મારી મમ્મી હું ખોટું કીધું? મારી બેન ગાય જેવી જ છે ને. હું ગાય જેવી છે? ગાય જેવી છે એ સાચી વાત છે પણ આ મારકણી ગાય છે તો કેવું પડે ને. રોજ દીમાં 2 વાર શીંગડા ચડાવે છે તો સીધું રહેવું પડે. સીધું આનાથી સીધું કેવું રે એટલે જ હું તને ના પાડતો તો મારે તારી માના ઘરે નતા આવું. જીજાજી હુકાઈ જા પછી દાદા જા પર હું કેમ નામ કહો છો? હવે મારે આવું જ નથી, અહીંયા જ રહેવું. હો આ તો અહીંયા રાખો તમને ખબર પડે. આ માર દીકરો થઈ ગયા પાણીમાં સણો હુકાય એમ થઈ ગયા છે ઢોલ જેવા અને જીજાજીનો જીવ લઈ જાય. જીજાજી હુકાઈ ગયો છે. આ રાખો ને જીજાજીનું સારું ઈચ્છતા હોય અરે અહીંયા જ રહીશ. જાઓ તમ તાર. 5 દીમાં પાછી મૂકી જાઓ તમે. A few moments later. એ કુમાર આને લેતા તો જાવ નહીં તો અમે લેવાય જાશું. કા ધરાઈ ગયા 10 મિનિટમાં. મારા કપડા ક્યાં મૂક્યા તે? તમે નાઈ લીધું? જમાયા તમારી છોડીને પૈણ્યો ને કેદુનું ટાઢા પાણીએ નાઈ લીધું છે. હવે ખાલી રોજ ખખોળિયા ખાય છે. મમ્મી તમે એને બતાવો માને. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ઓય ઈ તમારું ડોગ મારું ગાઉન છે. મારી દીકરીએ ગાંડો બદલાઈ ગયો. यार तुम शादी मत करना પગે લાગુ હા હું માં. પગે લગાડો નહીં ને તો લાગે લાગશો. હું આને છે જમાઈ. ડોશી મારો ટાંટિયો તોડી નાખે. તમારે છોડીને જે દીથી પૈણ્યો છો ને તે દુનો ધીમો ધીમો ખાલી શ્વાસ હાલે છે. દિવાળીમાં કઈ નવી વસ્તુ લીધી? ના ના મમ્મી કાઈ નથી લીધું. કેમ ન લીધી? ભાઈ તો જો નવું ટીવી લઈ આવ્યો. જૂનું ટીવી દઈ નવું લઈ આવ્યો. એમાંથી છે ને એને જમાય છે ને ગાડી નવી લઈ આવ્યો જૂની દઈને. હે હા પૌવા મામા છે ને જૂનું ફ્રીજ દઈ અને નવું ફ્રીજ લીધું. આમ આમ લેવું. હે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे જમાય ક્યાં માથું ભરાવો છો? લાંબો લાંબો થઈ ગયો. સાંભળો નહીં અહીંયા પૈણ્યા પછી જમાય જ લાંબો થઈ ગયો છે. બધા જો કેવું બધી નવી નવી વસ્તુ લે સ્કીમો ના લાભ લે છે. તમે કાંઈક લ્યો લ્યો.
ટીમુના લાભ તો અમારે લેવા છે. તમે કઈક નવી ઓફર કરો કે જૂનું દઈ જાવ નવું લઈ જાવ. આ જૂનું જમા કરાવી જાવ નવું લઈ જાવ. મમ્મી તું ક્યાં ને વતાવે છે વતાવા જેવા જ નથી. વતાવતા એની માં દીકરી મને. હું જાઉં છું. આઈસ્ક્રીમ તો ખાતા જાવ, કાઢા તો પડતા જાવ. પેલા કપાવો છો માં દીકરી, પછી કાઢા પાડો છો. ઈ તમે બી માં દીકરી ખાઈ જજો આઈસ્ક્રીમ. હું બહાર ખૂણેથી મેંગો ડોલી ખાઈને વયો જાઉં છું. જમાઈ તમે આવ્યા એ મહિનો છો, આજુબાજુ વાળા વાતું કરે છે, હવે તો જાઓ. તમારી છોડી ત્યાં 10 વર્ષથી રહેશે તો અમારે કોઈને વાતું કરતું નથી. મારી સોડી ને તમને પહોંચીને આવી છે એટલે રેસ કે ને. અમે પાણીને જ આવ્યા છીએ. હું ત્યાં ઘરકીને લાવ્યો છું. થોડું ગરમ પાણી લેતો. મને ડોક્ટરે કીધું આઈસ્ક્રીમ ખાધા પછી થોડું ગરમ પાણી પીજે. હા હું માં પગે લાગો. એ જમાઈ જરીક વાંકા વાળીને પગે લાગો આમ. વાંકો તો તમારી છોડીને પહેણ્યો ને તેદુનો વળી ગયો છું. જમાઈ મારી દીકરીનું ધ્યાન રાખજો હો, એકની એક છે. આ તમારી છોડીનું ધ્યાન રાખો ને એટલું જમાઈનું રાખો. જ્યારે હોય ત્યારે મારી છોડીનું ધ્યાન રાખજો, મારી છોડીનું ધ્યાન રાખજો. એક ને એક છે. અમે અમારી માને એક ના એક જ સહી. અમારી માને કઈ ડઝન છોકરા નથી. અને છે ને આ તમારી છોડીને પહેણ્યા ને તેદુના જમાઈ ફૂકાન હાથીકા જેવા થઈ ગયા છે. આ તમે પંપુડું બટકાયું તેદુનું. હા અમે કઈ પંપોડા બટકાવા તમારા ઘરે નહોતા. તમે બહુ હરુડા થઈને ઘોડે ચડીને આવ્યા હતા અમારા ઘરે છોકરી લેવા. હા એ ઘોડે ચડીને આવ્યા ને ઈ તમારી ભૂલ. ઘોડે ચડીને આવ્યા ને ગધેડો બની ગયા અમે. તમે ગધેડા જેવા જ છો. હું કીધું? હે તમે ગધેડા જેવા જ છો. જોયું? તારી માએ મને આજ ગધેડો કીધો. જિગ્નેશ કુમાર નું હળહળ અપમાન થયું છે યાર. એ માન હોય ને જમાઈ એના અપમાન થાય. હવે મારા મગજની સકડી ફરી ગઈ છે. તારી માને કે ગધેડો પાટું મારે નહીં પેલા બંધ થઈ જાય. હા તો હા બધું મેને ભેગા કર્યા ન થતા. હાલો હવે હું છે ને જરાક મને પગે લાગ્યું ને એમે આવતા વખતે નો લાગો. જિગ્નેશ કુમાર નું અપમાન થઈ ગયું છે યાર. હે નો લાગો તો કાઈ નહીં પગે. આમ ચાવી તો અંદર પડી રહી લેતા આવો. અરે ઘોડી પડી રહી. આજ પછી જિગ્નેશ કુમાર તારી માના ઘરમાં નો આવે. હાલ હાલી લઈ જાય. એ આવો શું હાલે છે જમાઈ રાત? અમારે જે હાલે તમારે નિરાશ છે ને. મમ્મી રહેવા દે ને, એને વતાવ્યા જેવા નથી. વટાવતાય નહીં. જમાઈ રાત રાત જેવું કઈ છે જ નહીં. આવ્યા પછી રાજપાટ બધા રોડે ચડી ગયા. હાલો સાસુમાં અમે નીકળીએ પછી નિરાજે પાછા આવું ના. ઉભા રહ્યો જમાઈ આ લેતા જાવ. અરે હાવો માં આવું થોડું કરવાનું હોય. તમે તમારું મન દીકરો નથી માનતા, જમાઈ માનો છો દીકરો દીકરો માનો છો ને તો દીકરાને આવું કરવાનું હોય. આ બધી ફોર્માલિટી આમાં ન હોય. આમાં મને ખરાબ લાગે. હે બરોબર ને? હું નથી કહેતી મમ્મી કે બધા જમાઈ જેવા, જમાઈ નથી. તો પછી આ શું છે તમારા કવર પાછું કામ લાગે કોક ખીચામાં દેવા. તમારે મને આમ નામ સાના માના દેવો હોય ને ખીચામાં નાખી દેવા. આપણે ક્યાં એવું હોય? હાલો સીતારા. હા શું હો બટા, આ બીજા જમાઈ જેવા નથી. આ તો ઉનાની હોય પણ હશે. જમાઈ કઈ છોકરી હોય ને તો જોજો, ડાય નમરી સુશીલ સંસ્કારી, આખો દી ઘરનું કામ કર્યા કરે ને મારી સેવા કરે. કોની માટે જોવે? મારા દીકરા માટે. હાહુમાં તમે ઈ તો વિચાર કરો. મારા જાનમાં જો એવી છોકરી હોત તો હું તો મારી આ ભોફીંડી યારે લગ્ન કરાય. એવું નાજુક નમણું ફમણું કઈ મળે નહીં. જે મળે એની યારે એને ખચાવી દે. તમારે બધું સારું જોવે ને અમને આવા પપુડા બટકાવા. હાલો સાસુમાં અમે જાય છે હો. જમાઈ કેરું નું બોક્સ લેતા જાવ. નાના સાસુમાં સાસરે થી કેરી લઈ જાય ને તો જમાઈ ની કે આબરૂ ન રહે. જમાઈ અમથી તમારી ક્યાં છે?